આગાહી અતિભારે વરસાદની હોવા છતાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ પડ્યો ન હતો અને કચ્છના લખપતમાં માત્ર 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. એ સિવાયના જિલ્લાઓમાં 1 ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો ન હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળી ખાડીમાં ફરી નવી સિસ્ટમ સર્જાશે અને 24 કલાકની અંદર તે લો પ્રેશર એરિયામાં બની જશે, જેના કારણે ફરી મધ્ય ભારતમાં વરસાદની શરૂઆત થશે. આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવશે તો ફરી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિમાં 2 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ તે બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાના શક્યતા હાલ દેખાઈ રહી છે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, પરંતુ હજી કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદની ઘટ છે. રાજ્યમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડે છે. જો લો પ્રેશર એરિયા ગુજરાત કે રાજસ્થાન તરફ આવે તો મોન્સૂન ટ્રફ ફરીથી ગુજરાત તરફ નીચે આવી શકે છે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદ વધી શકે છે.